वडोदरा शहर के गोत्री इलाके में शिवांजलि सोसाइटी मौजूद है, जहां के निवासी पेवर ब्लॉक की चल रही कामगिरी के खिलाफ विरोध प्रदर्शित कर रहे हैं। गोत्री इलाके की शिवांजलि सोसाइटी के निवासी बीते कई वक्त से पेवर ब्लॉक की चल रही कामगिरी के खिलाफ रोष जता रहे हैं। दरअसल 4 माह से यहां पर पेवर ब्लॉक की कामगिरी चल रही है, लेकिन सुपरवाइजर वहां पर इस कामगिरी को देखने के लिए पहुंचता नहीं है, जिसके चलते शिवांजलि सोसाइटी के निवासियों की ओर से कॉन्ट्रैक्टर के खिलाफ कई आरोप लगाए गए हैं। इसके अलावा पेवर ब्लॉक में इस्तेमाल हो रहे मटेरियल और साथ ही अन्य कई मुद्दों को लेकर भी निवासियों की कॉन्ट्रैक्टर के साथ तू-तू मैं हो चुकी है। आ जग्या शिवांजलि सोसायटी है અને કોર્પોરેશનના વોર્ડ નંબર 11માં આવે છે। આ જે ઇન્ટરનલ રોડનું જે કામ ખરું ને એ 90-10ની સ્કીમમાં બનેલું કામ છે અને લગભગ આ કામ શરૂ થયે 4 મહિના થયા અને આજની તારીખમાં પેવર બ્લોક બેસાડવાની કામગીરી આ લોકોએ શરૂ કરી હતી। હવે પેવર બ્લોક બેસાડતા પહેલાં જે અંદર મોટા મોટા પથ્થરો ગડરો અને આંચે બધું પડેલું હતું એ કોન્ટ્રાક્ટરના માણસોને સોસાયટીના રહીશોએ એવું કહ્યું કે ભાઈ તમે પહેલાં આ પથ્થરો ઉંચકી લો, નહીં તો જે બ્લોક તમે નાખશો એ અનિવન થઈ જશે। તો એ પહેલાં તો એની સાથે એ માથાકૂટ થઈ કે અમે તો આના ઉપર જ ડસ્ટ નાખીશું કે આ કરીશું તે કરીશું। એટલે એમાંથી પછી જરૂર પડી કે સોસાયટીના માણસોને એમ થયું કે ઓલરેડી રોડનું કામ તો બેકાર થયું જ છે એવી શંકા જાય છે, કારણ કે હજી તો આ રોડ ઉપયોગમાં નથી આવ્યો। એ પહેલાં તમે જોશો, અહીંયાથી કેમેરો લઈને તમે ચાલશો ને તો તમને ખબર પડશે લગભગ રોડ ફાટી ચૂક્યો છે। હવે જો રોડનું જ કામ ખરાબ થયું છે એની પછી પેવર બ્લોકનું પણ જો કામ આવી રીતના જ કરવાનું હોય અને આ જે બાજુમાં જે તમે મટીરિયલ જોઈ રહ્યા છો, તમે તો ઘણી બધી જગ્યાએ આ પ્રકારના શૂટિંગ લીધા હશે કે પેવર બ્લોક બેસાડતા પહેલાં કયું મટીરિયલ વાપરવું જોઈએ। સેકન્ડ થિંગ્સ કે જ્યારે રોડનું કામ શરૂ થયું તે વખતે મારી જાણ પ્રમાણે તો કોઈ પણ એક સુપરવાઇઝર કોર્પોરેશનમાંથી સતત એની નિગરાની રાખવી જોઈએ। આજ સુધી કોઈ કોર્પોરેશનનો માણસ અમે આ સોસાયટીમાં સુપરવિઝન માટે જોયો નથી અને કદાચ એને લઈને જ આટલું બેકાર કામ થયું છે એવું લાગી રહ્યું છે। इस मामले के मद्देनजर वडोदरा महानगर पालिका में भी मामला पेश निवासियों ने किया है, लेकिन अभी तक इस मामले में अधिकारियों ने भी कोई सूद नहीं ली है, जिसके चलते शिवांजलि सोसाइटी के निवासियों की ओर से इस मामले में रोष जताते हुए अगर जल्द से जल्द उनकी समस्या नहीं सुलझी तो पालिका के खिलाफ विरोध प्रदर्शन करने की धमकी दी गई है। અને ઘણો બધો સમય થઈ ગયો, કામ ક્યારે થાય છે? એકવાર માણસ આવે 15 દિવસ કોઈ દેખાતું નથી, પછી કોઈક માણસ અડધો દિવસ કામ કરે, આજે બી 4 વાગે માણસ આવે ને 6 વાગે જતા રહ્યા છે। એટલે કામ ક્યારે કરે જે જ ખબર નથી પડતી। આવું ને આવું તો કદાચ હજી 2 મહિના સુધી પેવર બ્લોક લાગશે નહીં। કેટલા મહિનાથી કામ ચાલુ છે? સપ્ટેમ્બર મહિનાથી આ રોડ તોડવાનું ચાલુ થયું હતું, હજી સુધી પૂરું થયું નથી અને વચ્ચે એમ કે દિવાળી નથી, પછી માણસ નથી, આવું કરતાં કરતાં કામ ચાલે છે। લાગે છે કે હજી 1-2 મહિના સુધી કશું અમારું થવાનું નથી અને જો આવું થવાનું હોય તો કોર્પોરેશનમાં કામ કરાવવું જરૂરી નથી। આ લોકો તમે જવાબ પૂછ્યું તો આ લોકો શું જવાબ આપે? એ લોકો તો કહે છે કે હા ટાઈમે થઈ જશે। તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પછી અમારે કંઈક વિચારવું પડશે કે કોર્પોરેશન ઓફિસે જઈએ કે કંઈક ધરણા કરવા પડશે તો જ કામ થશે એવું લાગે છે। આપણું નામ? મનીષભાઈ મપારા।